ગુડ મોર્નિંગ બિયાનાઈ, તમારા બધા જ લોકોનું સ્વાગત છે મેરી કહાનીની અંદર. અને દોસ્તો, મેરી કહાની જે નામ જ કહે છે કે આપણે બધી જ વખતે આપણે મેરી જ કરતા હોય, રાઈટ? કે મારી બુક, મારો મોબાઈલ, મારી કાર, રાઈટ? તો આજે આપણે વાત કરશું મારી બ્રાન્ડ વિશે, રાઈટ? જેના વિશે આપણે ક્યારેય વિચારતા નથી હોતા. અને આ મારી બ્રાન્ડ કે મારું જે બ્રાન્ડ નેમ જે છે એ મારું ત્યારે જ રહેશે જ્યારે આપણે એને પ્રોપર વેમાં સિક્યોર કરીએ છીએ. તો એ કેવી રીતના કરવું, કોપીરાઇટ, રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક આ શું છે અને પેટર્ન કેવી રીતના કરવું, એના માટે આજના આપણા ગેસ્ટ જે છે એનું આપણે સ્વાગત કરીએ, મિસ્ટર ધ્રુવ સંપટ. વેલકમ ધ્રુવભાઈ. થેન્ક યુ. ધ્રુવભાઈ, થોડું તમારું એક ઇન્ટ્રોડક્શન આપજો અમારા વ્યુઅર્સને કે તમારે આ જર્ની જે છે એ કેવી રીતના શરૂ કરી અને અબાઉટ યોર સેલ્ફ. મેં બેઝિકલી આઈ એમ એ કંપની સેક્રેટરી. મેં 2014માં CS પૂરું કર્યું અને યુઝ્યુઅલી CS એ ROC કમ્પ્લાયન્સીસ, કંપનીઝ એક્ટના કમ્પ્લાયન્સીસ, લિસ્ટિંગ આ બધું જોવાનું હોય. પણ મારી ચોઈસ થોડી અલગ હતી. મારે કોઈક એવા ફિલ્ડમાં જવું હતું કે જેમાં રોજે રોજ કંઈક અપડેટ્સ હોય કે કેસીસ થતા હોય, એમાં મારે જવું હતું. એટલા માટે મેં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટર્ન, ડિઝાઇન એ ફિલ્ડ સિલેક્ટ કર્યું કે જેમાં રોજે રોજ કંઈક ને કંઈક ડિસ્પ્યુટ આવે, કંઈક ને કંઈક નવું આવે. એટલે પછી મેં 2019માં મને એવું થયું કે ભાઈ લીગલમાં આગળ વધવું હશે તો એડવોકેટની ડિગ્રી જોશે, કારણ કે તો જ હું કોર્ટમાં અપિયર થઈ શકીશ. એટલે મેં 2019માં એઝ એન એડવોકેટ પ્રેક્ટિસ ચાલુ કરી. સો તમે વાત કરી ધ્રુવભાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, IPR. તો આની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે? IPRમાં બેઝિકલી લોકોને એવું છે કે ભાઈ ખાલી ટ્રેડમાર્ક આવે, એવું નથી. ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પેટર્ન્સ છે, ડિઝાઇન્સ, ઘણી વસ્તુ આવતી હોય. જેમ કે અમે ટ્રેડમાર્કની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ જ છે. તમારી બ્રાન્ડ નેમ છે, તમારી પ્રોડક્ટ નેમ છે, એનો ટ્રેડમાર્ક થાય, લોગોનો થાય. એ જ રીતે કોઈ મૂવીઝ છે, સોંગ્સ છે, એનો કોપીરાઇટ થાય. અને અત્યારની પ્રેક્ટિકલ વર્લ્ડની વાત કરીએ તો જે બધા બિઝનેસ ઓનર્સ કરે છે કે તમે કોઈ કોમર્શિયલ એડવર્ટાઇઝિંગના વિડીયો બનાવો છો, કાં કોઈ જિંગલ્સ તમે રેડિયો એડવર્ટાઇઝમેન્ટ માટે યુઝ કરો છો તો એ બધાનો કોપીરાઇટ થાય. કોઈ ઇનોવેટિવ ડિઝાઇન્સ છે કે જેના કોઈ પ્રોડક્ટના આઉટર અપિયરન્સ છે. ફોર એક્ઝામ્પલ તમે કપ્સ છે, અત્યારે કપમાં ગિફ્ટિંગનો કન્સેપ્ટ ચાલુ છે, જેમાં કપ ક્રિએટિવ હોય છે, બરાબર? તો એ ક્રિએટિવ કપ્સ જે છે એની ડિઝાઇન રજિસ્ટર થાય. અમુક કિચનના ઇક્વિપમેન્ટ્સ છે, બરાબર, એની ડિઝાઇન રજિસ્ટર થાય. જ્વેલરીની પેટર્ન્સ છે એની ડિઝાઇન રજિસ્ટર થાય. અને પેટર્ન્સમાં તમને ખ્યાલ હશે, તમે કોઈ મશીન નવું બનાવ્યું છે, કોઈ તમે દવા નવી બનાવી છે, આજ કોરોના હતો તો કોરોનામાં દવા ઇન્વેન્ટ થઈ, તો એ બધી વસ્તુ પેટન્ટમાં છે. એની પેટન્ટ થાય, જેથી કરીને બીજો કોઈ પણ વ્યક્તિ તમારી પરમિશન વગર તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી યુઝ કરી શકે નહીં. ગોટ ઇટ ધ્રુવભાઈ. અને ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પેટર્ન રજિસ્ટ્રેશન કરવાથી ધ્રુવભાઈ જે બિઝનેસ ઓનર છે, જે એન્ટરપ્રિનર છે, એને શું ફાયદો થાય છે અને શેનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય છે? ફરજિયાત કોઈ વસ્તુ નથી, બટ આપણો એક ટેવ બનાવેલો છે, તમે ન કરાવો ને તો બીજો વ્યક્તિ યુઝ કરી લેશે અને તમે કોઈ એક્શન નહીં લઈ શકો. એટલે હવે સપોઝ ફોર એક્ઝામ્પલ તમે તમારી બ્રાન્ડ છે રજિસ્ટર નથી કરાવતા, તો બીજો કોઈ વ્યક્તિ તમારી જગ્યાએ રજિસ્ટર કરાવીને એવું બને કે તમને નોટિસ આપે કે ભાઈ આવા બ્રાન્ડ છે એને યુઝ કરવાનું બંધ કરી દો. તમે આપણી જ બ્રાન્ડ આપણે યુઝ ન કરી શકીએ. જો એને પહેલા રજિસ્ટર કરાવી દીધી તો એ આપણને નોટિસ મોકલી શકે. એવું આપણને નોટિસ મોકલાવી શકે, કારણ કે એની પાસે રજિસ્ટ્રેશન છે. ભલે એના રસ્તા છે કેન્સલેશન ને બધું, પણ એ લીગલ લિટિગેશન, લોંગ કોર્ટ કેસીસની બધી પ્રોસિજર્સ છે એમાં તમારે પડવું પડે અને એ પૈસાનો બગાડે છે. તો આ પ્રોસિજર્સમાં ખાસો એવો ટાઈમ પણ લાગતો હશે ધ્રુવભાઈ? ઓબ્વિયસલી. પણ ઘણી બધી જગ્યાએ ધ્રુવભાઈ એવું સાંભળ્યું છે કે મને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન 24 કલાકની અંદર મળી ગયું છે. તો શું આ પોસિબલ છે? ટ્રેડમાર્ક અને રજિસ્ટ્રેશન બે અલગ અલગ વસ્તુ છે. તમે એપ્લિકેશન કરો એને TM કહેવાય, પણ એ જ્યારે એક બહુ લોંગ પ્રોસિજર છે 2-2.5 વર્ષની, એ પૂરી કરે ત્યારે રજિસ્ટર થતો હોય છે. જ્યાં સુધી ટ્રેડમાર્ક રજિસ્ટર નથી થતો ત્યાં સુધી તમને તમારી પ્રોપર ઓનરશિપ મળતી નથી. એટલે જે એમ કહે છે કે ભાઈ 24 કલાકમાં ટ્રેડમાર્ક, એ તમારી એપ્લિકેશન ફાઇલ કરી દે છે. એપ્લિકેશન ફાઇલિંગનો મતલબ એવું નહીં કે આ ટ્રેડમાર્ક તમારો જ થઈ ગયો. એની અંદર એવું પણ બને કે કોઈ વ્યક્તિ તમારી સામે થર્ડ પાર્ટી ઓબ્જેક્શન લે કે ભાઈ આ બ્રાન્ડ તો મારી સાથે મેચ થાય છે. ઘણા લોકો એક લેટરના ફેરે પણ ટ્રેડમાર્ક અપ્લાય કરી દે છે, પણ દેટ ઇઝ નોટ પોસિબલ. બાકી તો તમે રિલાયન્સ છે એમાં ડબલ R કરી દો તો શું રિલાયન્સ તમારું થઈ જશે? અને જો એવું થતું હોય તો શેરીએ ખૂણે રિલાયન્સ બની જશે. એટલે એવા ઘણા લીગલ વસ્તુઓ છે જે પૂરી કરવી પડે. આખી પ્રોસિજર પૂરી થાય પછી તમને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન મળે. અને અનલેસ તમને રજિસ્ટ્રેશન નથી મળતું ત્યાં સુધી તમે ઓલમોસ્ટ
5% તમે બ્રાન્ડના ઓનર છો, 95% નથી. એટલે એ જે વસ્તુ છે ને એ સાચી છે, પણ બહુ પાર્ટલી સાચી છે, ટોટલી સાચી નથી. ગોટ ઇટ ધ્રુવભાઈ. સો ઘણા બધી જગ્યાએ અમે જોયેલું છે કે લોગોની બાજુમાં આર પણ લખેલો હોય છે અને સી પણ લખેલો હોય છે. તો આ બંનેની અંદર મેજર ડિફરન્સ શું છે ધ્રુવભાઈ? આર છે ને એ જેમ મેં કીધું કે ટ્રેડમાર્ક રજીસ્ટર્ડ થઈ જાય ને એટલે આર લખાય, અને સી છે ને એ કોપીરાઇટનો છે. ઓકે. કોઈ પણ લોગો હોય એનું ટ્રેડમાર્ક પણ થાય અને એનો કોપીરાઇટ પણ થાય. પણ હવે તમને પાછો ક્વેશ્ચન એ થશે કે ભાઈ જો લોગોની બેય વસ્તુ થતી હોય તો બેયમાં કોઈ ચેન્જ હશે? યસ. ચેન્જ એવો છે કે કોપીરાઇટ હોય ને તમારા લોગોમાં, કોઈ વ્યક્તિ તમારી કોપી કરે છે, તમારા લોગો છે એની કોપી કરીને ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ કરે છે, તો તમે ડિરેક્ટલી પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાસે, પોલીસ ચોકીએ જઈ તમે કમ્પ્લેન લખાવશો ને એટલે પીએસઆઈ પાસે પાવર છે વિધાઉટ વોરંટ એ કોઈ પણ પ્રિમાઇસીસમાં એન્ટર કરી અને માલ જપ્ત કરી શકે છે. પ્લસ એમાં એફઆઈઆર થશે. હવે તમને ખ્યાલ છે કે એફઆઈઆર થયું એટલે તમને પાસપોર્ટ ક્લિયરન્સ લેવા જશો ત્યાં પણ ઇસ્યુઝ આવશે, છાપામાં કવરેજ આવશે, એટલે તમારા ઉપર ક્રિમિનલ કેસ થશે, એટલે સીધો ગુનો જ દાખલ થાય. સીધો ગુનો દાખલ થાય. બટ ટ્રેડમાર્ક છે, તમારી પાસે ટ્રેડમાર્ક છે, આ પ્રોસિજર એમાંય થાય છે, બટ ઇટ ઇઝ અ વેરી લોંગ પ્રોસિજર. જ્યારે કોપીરાઇટમાં બહુ ફાસ્ટ થઈ જાય છે, એટલે કોપીરાઇટ એક એક્સપીડાઇટ મોડ છે એક્શન લેવાનો. જ્યારે તમારી કોપી થાય છે, તમારે ત્યાં અર્જન્ટ નીડ હોય કે ભાઈ મારી કોપી થતી અટકી જાય, બાકી તમારી ગુડવિલ છે જે તમે આટલા વર્ષોથી ક્રિએટ કરી હોય એ ધોવાઈ જાય. એ ન થાય એના માટે કોપીરાઇટ બેસ્ટ છે. ખૂબ સરસ, અને તમે આ વસ્તુ ક્લિયર કરી. તો ધ્રુવભાઈ, કોઈ સિમ્પલ પ્રોડક્ટ છે કે જેમાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ નથી થતો કે કોઈ બહુ મોટું મશીન નથી, તો એની પેટન્ટ રજિસ્ટર થાય? પેટન્ટ કાયદો છે ને એવું નથી કહેતું કે ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ કે મોટા મશીન હોય ને એની જ પેટન્ટ થાય. પેટન્ટ એટલે શું છે? કોઈ પણ એક્ઝિસ્ટિંગ મેકેનિઝમ છે એમાંથી તમે નવું કોઈ મેકેનિઝમ ડેવલપ કરો છો જેનાથી વ્યક્તિનો સમય, એનર્જી, રિસોર્સિસ બચે છે, તો એનું પેટન્ટ થાય. પછી એમાં ઇલેક્ટ્રિકનો ઉપયોગ હોય કે ન હોય એના એક્ઝામ્પલ એ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ, તમારા બધાના ઘરે છે ને ચોપર હશે જેનાથી આપણે ડુંગળી કાપીએ, ઓનિયન કટર. હા, યસ. બરાબર, સિમ્પલ. પહેલા આપણને મમ્મી એમ કહેતા કે ભાઈ આ તું કાપી દે ઓનિયન, તો આપણે ન કરી શકતા. પણ હવે તમને એમ કહે ને, રડવું આવી જાય, આંખમાંથી આંસુ આવી જતા. આંખમાંથી આંસુ આવી જતા. હવે તમને એમ કહે કે ભાઈ આપો, એટલે તમે સીધે સીધું બહુ સરળ કામ કરો, બહુ ઈઝી થઈ ગયું. ચોપર લઈ લ્યો. ભલે ચોપર જ પેટન્ટેબલ અત્યારે ઓપન થઈ ગયું છે, કારણ કે 20 યર્સમાં પેટન્ટ ઓપન થઈ જાય. પણ સપોઝ આ કન્સેપ્ટ થયો, જે તે સમયે જ્યારે ચોપર આવ્યા તો જે વ્યક્તિએ ઇન્વેન્ટ કર્યું ને તો એ પેટન્ટેબલ હતું, એમાં કોઈ ઇલેક્ટ્રિકનો ઉપયોગ તો છે જ નહીં. એટલે કોઈ પણ વસ્તુ કે જે માણસનો સમય બચાવે છે, રિસોર્સ બચાવે છે, બરાબર, એની યુટિલિટી સુધારે છે, એ બધી જ વસ્તુઓ પેટન્ટેબલ છે. ગોટ ઇટ ધ્રુવભાઈ. સો વોટ ઇઝ ધ કોમન થિંગ જે કોઈ પણ પર્સને એના માઇન્ડની અંદર રાખવી જોઈએ જ્યારે આપણે વાત કરીએ પેટન્ટ રજિસ્ટ્રેશનની? તો પેટન્ટ રજિસ્ટ્રેશનમાં એક બેઝિક વસ્તુ છે કે જે જનરલ લોકોને ખ્યાલ જ નથી. પેટન્ટ કરતાં પહેલાં તમે માર્કેટમાં મૂકો એ પહેલાં તમારે એની પેટન્ટ કરાવવાની છે. કારણ કે એક વખત તમે પેટન્ટની એપ્લિકેશન કર્યા વગર પ્રોડક્ટ માર્કેટમાં મૂકી અને 10 જણાએ કોપી કરી લીધી તો ત્યારે પ્રશ્ન એ થશે કે નાવ હુ ઇઝ ધી ઓનર, અને એનું સોલ્યુશન કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે લીગલ વેઝમાં બધી રીતે. એટલે ગવર્મેન્ટ એવો કાયદો રાખ્યો છે કે બિફોર યુ પુટ ધ પ્રોડક્ટ ઇન માર્કેટ, ગો ફોર પેટન્ટ એપ્લિકેશન, જેથી કરીને ઓનરશિપ ક્લેમ્સ છે એમાં કોઈ ડિસ્પ્યુટ ન થાય. બાકી તો ઘણા બધા લોકો સેમ પ્રોડક્ટની પેટન્ટ ક્લેમ કરી લેશે તો પેટન્ટનો જે લો છે ઇનઇફેક્ટિવ થઈ જશે. રાઈટ. સો ધ્રુવભાઈ, ઘણી બધી પ્રોડક્ટ એવી પણ હોય છે જે ઇન્ડિયાની બહાર રજિસ્ટર થયેલી હોય છે પણ ઇન્ડિયામાં નથી, તો શું એ વસ્તુને આપણે ઇન્ડિયામાં રજિસ્ટર કરાવી શકીએ? અત્યારે જ આ ટ્રેન્ડ ચાલુ થયો છે જે તમે ક્વેશ્ચન પૂછો કે ઘણા લોકો જે પ્રોડક્ટ ચાઇનામાં અવેલેબલ છે પણ ઇન્ડિયામાં નથી. કિચનવેર છે તો કિચનવેરમાં બહુ ચાલુ થયું છે. ઘણી બધી પ્રોડક્ટ ચાઇનામાં છે તો અહીંયા ઇન્ડિયામાં નથી વેચાતી, તો લોકો ચાઇનાથી લઈ આવી ઇન્ડિયા મેન્યુફેક્ચર કરીને એની ડિઝાઇન એપ્લિકેશન કરી અને રજિસ્ટર કરાવે છે. એવા કેસમાં તમને ડિઝાઇન રજિસ્ટ્રેશન મળશે, પણ જે કાયદો પેટન્ટમાં છે ને અહીંયામાં છે કે કોઈ પણ પ્રોડક્ટ ઓલરેડી માર્કેટમાં હોય તો એની ડિઝાઇન ન થાય. એટલે ભલે તમને રજિસ્ટ્રેશન મળી જાય બટ એ સબ્જેક્ટ ટુ કેન્સલેશન છે. એટલે એવું નહીં કે ડિઝાઇન રજિસ્ટ્રેશન મળી ગયું એટલે અમે બાદશાહ થઈ ગયા, એવું નહીં. ડિઝાઇન રજિસ્ટ્રેશન મળ્યા પછી ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ કેન્સલેશન. તમે કોઈ પ્રોડક્ટ ઓલરેડી માર્કેટમાં હશે એનું ડિઝાઇન લેશો તો ડિપાર્ટમેન્ટ આપશે નહીં. એટલે ઇટ ઇઝ નોટ સ્પેસિફિકલી ફોર ઇન્ડિયા, વર્લ્ડમાં એ પ્રોડક્ટ ક્યાંય ન હોવી જોઈએ. ઓકે, ગોટ ઇટ.
તો આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે એવા શું સ્ટેપ લીધા છે આ આઈપીઆરને પ્રોટેક્ટ કરવા માટે થઈને? કાયદો ને બધું તો વર્ષોથી છે જ, બટ હમણાં જ ગવર્મેન્ટે 2 સ્ટેપ્સ લીધા છે. વચ્ચે 2018માં ગવર્મેન્ટ કોમર્શિયલ કોર્ટ એક્ટ લઈ આવી, જેનાથી એને સ્પેસિફિકલી જે કોમર્શિયલ મેટર્સ છે એ કોમર્શિયલ મેટર માટે એક અલગ કોર્ટ સેટઅપ કરી, અથવા કોર્ટમાં અલગ બેન્ચ સેટઅપ કરી. એટલે એમાં સ્પેસિફિકલી જે જજને પાવર આપેલા છે એ જજ ફક્ત ને ફક્ત કોમર્શિયલ મેટર્સ જ સાંભળે. સ્પેસિફિકલી એ બીજી જનરલ મેટર ન સાંભળે, મર્ડર છે એ નહીં સાંભળે, નોર્મલ સિવિલ કેસીસ છે એ નહીં સાંભળે. એ સ્પેસિફિકલી કોમર્શિયલ મેટર સાંભળશે, અને કોમર્શિયલ મેટરમાં આઈપીઆર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સને પણ ઇન્ક્લુડ કર્યું. અને બીજું સ્ટેપ જે ગુજરાત ગવર્મેન્ટે લીધું છે કે એ લોકોએ આઈપીઆર સેલ ક્રિએટ કર્યો છે ગાંધીનગર. એ આઈપીઆર સેલ છે, જેમ કેમ સાયબર યુનિટ અલગ ક્રિએટ કર્યું ગવર્મેન્ટે, એમ આઈપીઆર સેલ અલગ ક્રિએટ કર્યો, જેથી કરીને ત્યાં જે વ્યક્તિ ડીલ કરે છે ને એને આ જ પ્રકારની મેટર્સ જોવાની છે. એટલે સ્પેસિફિકલી વ્યક્તિને આઈપીઆરનો કોઈ પણ ગુનો હોય, કોઈ વાયોલેશન થયું હોય તો એને ટાઈમ ટુ ટાઈમ અને સ્પેસિફિક વ્યક્તિ એડ્રેસ કરે એના માટે. એટલે આ 2 વસ્તુ ગવર્મેન્ટે કરી છે. વન્ડરફુલ વન્ડરફુલ. સો ધ્રુવભાઈ, ઘણા બધા વ્યુઅર્સ આપણા છે અને એમાંથી ઘણા બધા લોકો નવું સ્ટાર્ટઅપ પણ કરી રહ્યા હશે, તો એક લાઇનની અંદર તમારે એડવાઇસ આપ્યું હોય જે કોઈ સ્ટાર્ટઅપ કરે છે ને, તો એ શું એડવાઇસ આપશો તમે ધ્રુવભાઈ? એમાં એક જ લાઈન હું એડવાઇસ કરીશ કે રજિસ્ટર યોર ઇન્વેન્શન અર્લી, અધરવાઇઝ સમબડી એલ્સ વિલ રજિસ્ટર. કારણ કે સ્ટાર્ટઅપના કેસમાં કેવું છે કે સ્ટાર્ટઅપ છે ને ઇનોવેટિવ કન્સેપ્ટ છે. ઇનોવેટિવ કન્સેપ્ટ ફેલે થાય, પણ જે ઇનોવેટિવ કન્સેપ્ટ ચાલે છે એ લોકોને ઓવરનાઇટ સક્સેસ મળે છે. હવે આઈપીઆરની અંદર તમને ઓવરનાઇટ સક્સેસ મળી ગયું તો એવું પોસિબલ છે કે કોઈ તમારી ઇન્વેન્શન કોપી કરી લેશે, કોઈ તમારી બ્રાન્ડ કોપી કરી લેશે. એટલે તમે પછી લેટ કરાવવા જશો તેમ મેં જેમ પહેલાં કીધું એમ કે પછી લીગલ પ્રોસિજર્સ બહુ લાંબી થઈ જાય છે. એટલે ત્યારે તમે પ્રોપર એક્શન લઈ શકતા નથી. તમારું ઇન્વેન્શન, તમારી બ્રાન્ડ નેમ કોઈક બીજું વાપરે છે, તો ત્યારે તમને એવું થશે કે મેં થોડુંક વહેલું કરાવી લીધું હોત તો. એટલે મારી એ જ એડવાઇસ છે કે બને એટલું વહેલું પહેલાં આઈપી કરાવો, તમારા ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટર્ન્સ એ બધું પ્રોટેક્ટ કરાવો, પછી તમે આગળ વધો. થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ. અને ધ્રુવભાઈ વિશે અને તમારે કાંઈ પણ વધારે જાણકારી જોઈતી હોય કે તમારે કાંઈ પણ વધારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આઈપીઆર રિલેટેડ તમારે જોઈતી હોય તો ધ્રુવભાઈનો કોન્ટેક્ટ નંબર અને કોન્ટેક્ટ ડિટેલ્સ તમારી સ્ક્રીન ઉપર છે. તમે ગમે ત્યારે ધ્રુવભાઈનો ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો અને એમની એક્સપર્ટ એડવાઇસનો તમને 100% બેનિફિટ મળશે. સો થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ ફોર હેવિંગ હિયર ઇન મેરી કહાની. અને બહુ જ જલ્દી વી વિશ કે ઇન્ડિયાની જે પણ સારી સારી બ્રાન્ડ્સ જે છે, ઘણી બધી બ્રાન્ડ્સ તમે અત્યાર સુધી રજિસ્ટર કરેલી છે, રાઈટ, અને નવા સ્ટાર્ટઅપ્સ ઘણા બધા આવી રહ્યા છે, તો એ લોકોને તમારા નોલેજનો બેનિફિટ મળશે. થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ.